સુરત શહેરમાં એબીવીપી દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે વીએનએસજીયુ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જીસીએએસ સિસ્ટમમાં રહેલી ખામીઓને લઈને વિદ્યાર્થી સંગઠન દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે જીસીએએસ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને કારણે વિદ્યાર્થીઓને એડમિશન અને અન્ય પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિરોધને વધુ પ્રતિકાત્મક બનાવવા માટે એબીવીપી કાર્યકર્તાઓએ યુનિવર્સિટીના ગેટ સામે પૂતળું બનાવીને માટલું ફોડી પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી। સમગ્ર ઘટનાને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ પણ સર્જાઈ હતી। વિદ્યાર્થી સંગઠન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો જીસીએએસ પોર્ટલની ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ યુનિવર્સિટી તંત્ર પર દબાણ વધ્યું છે અને હવે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ કેટલો ઝડપી લાવવામાં આવે છે। એબીવીપી દ્વારા જે પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી સામે આ પ્રમાણેનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા જીસીએએસમાં જે રીતે ખામી રહેલી છે અને તેમાં ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે લોકો ખાસ કરીને વિદ્યાર્થી એબીવીપીના કાર્યકર્તાઓ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે અને જે રીતના જોઈ શકીએ દ્રશ્યો છે અહીં જોવા મળી રહ્યા છે। નમસ્તે, રવિ માંગરોળિયા, સ્ટેટ મીડિયા કોકનની જવાબદારી। હાલમાં જે જીકાસ પોર્ટલ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે, એ જીકાસ પોર્ટલમાં કઈ ને કઈ સમસ્યાઓ હોય છે। વિદ્યાર્થીઓને ફોર્મ નથી ભરાતા, વિદ્યાર્થીઓની ફી પેન્ડિંગમાં જતી રહી છે, તો એને લઈને વારંવાર સરકારને એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવે છે, છતાં બી સરકાર દ્વારા કોઈ ધ્યાન નથી દેવામાં આવતું અને વિદ્યાર્થીઓ સતત હેરાન થઈ રહ્યા છે। તો એને લઈને આજે એબીવીપી દ્વારા આખા પ્રદેશભરમાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને વિરોધ પ્રદર્શનના માધ્યમથી એબીવીપી સરકારને રજૂઆત કરવા માંગે છે કે કાં તો આમાં સુધારો કરવામાં આવે અથવા તો જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટી તમામનો જીકાસ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે। જો સમાવેશ તમારાથી ના થતો હોય તો આ જીકાસ પોર્ટલ બંધ કરી દો, જેના કારણે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે શિક્ષણ માફિયાઓ જે બની બેઠેલા છે, પોતે વધારે ફી લઈને વિદ્યાર્થીઓને ભવિષ્ય જોખમમાં નાખે છે, એ બંધ થાય અને સાથે સાથે જે 300 રૂપિયા ફી લેવામાં આવે છે એડમિશનના નામે, એ એડમિશનના નામે 300 રૂપિયા બંધ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ફોર્મ ભરવામાં આવે, જેના કારણે જે છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ છે એ સરળતાથી પોતાનું ફોર્મ ભરી શકે અને સરળતાથી જે તે કોલેજમાં એડમિશન લઈ શકે। એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા ગુજરાતભરમાં પ્રદેશવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે। જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેના દ્રશ્યો એટલે ખાસ કરીને જે રીતે અલગ પ્રકારનો એક વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। તેઓની માંગ છે કે જે ફી ના લેવાયેલી છે તેઓ પણ રદ કરવામાં આવે અને તેની માંગણી નહીં સંતોષાય તો આંદોલનના સ્વરૂપમાં ફેરવવાની જે ચીમકી છે ત્યારે અહીં અત્યારે જે પ્રકારના દ્રશ્યો એટલે કે વીર નર્મદ યુનિવર્સિટીની બહારના દ્રશ્યો, વિદ્યાર્થીઓ તો છે, સાથોસાથ પોલીસને પણ સાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને આ પ્રકારનો પોલીસ સાપતો બંદોબસ્ત પણ રાખી દેવામાં આવ્યો છે। પરંતુ મહત્વની વાત છે કે જે રીતે એબીવીપીની જે માંગણી છે અને તેને લઈને રાજ્યભરમાં આજે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે એટલે તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આને આંદોલનને વધુ વેગવંતુ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।